ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સીધા વિદેશી મૂડીરોકાણની 100% છૂટ મળતા તેજીનો અનુભવ કરશે સંરક્ષણ, ઈ-કોમર્સ તથા નાગરિક ઉડ્ડયન ઉદ્યોગ. રોકાણકારોની દુનિયામાં ફાયદેમંદ સ્થળ બન્યું ભારત. પ્રધાનમંત્રીના વડપણ હેઠળ લેવાયા ઐતિહાસિક નિર્ણયો. વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ વ્યાપ્યો છે થનગનાટ. સૂર્ય નમસ્કાર મુદ્રા પર બનેલી ટપાલ ટિકિટનું વિમોચન કરતા પ્રધાનમંત્રી. કાંકરિયાની પાળેથી યોગ પ્રભાતનું જીવંત પ્રસારણ કરશે ડીડી ગિરનાર. અમદાવાદમાં 2008ના બોમ્બ વિસ્ફોટ કાંડનો નાસ્તો ફરતો આરોપી નાસિર રંગરેજ કર્ણાટકથી ઝડપાયો. બોમ્બ વિસ્ફોટના સ્થળ નક્કી કરવા યોજાતી કાવતરાખોરોની બેઠકનો સાક્ષી છે નાસિર. કન્યા કેળવણી ઝુંબેશની સાથે સાથે શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ મુખ્યમંત્રીએ ટ્વીટ વડે કરી જાહેર. પ્રાથમિક શાળામાં 5,64,000 તો આંગણવાડીમાં 2,82,000 બાળકોએ લીધો પ્રવેશ. ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા માટેનું કાઉન્ટડાઉન જળ યાત્રાથી થયું શરૂ. સાબરમતીના જળનો અભિષેક પામી મોસાળ સીધાવ્યા ભગવાન જગન્નાથ. સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી વરસાદી વાદળનો પ્રવેશ થતા ઠેર ઠેર અમી છાંટણાથી ભીંજાયું ગુજરાત. પરંતુ હવામાન ખાતું કહે છે મેઘ તરબોળ બનવા હજી 22 જૂન સુધી રાહ જુએ ગુજરાત. સમાચાર વિગતવાર. વિદેશી રોકાણકારો માટે અત્યંત પ્રિય સ્થળ ભારત બને તેવો હિંમતવાન નિર્ણય લઈને મોદી સરકારે અર્થતંત્ર સૌથી મુક્ત હોવાની વાત દુનિયા સામે મૂકી છે. ડોલરમાં આવતું ભંડોળ માનવ મૂડી માટે રોજગારીનું મોટા પાયે સર્જન કરે તેવી પણ પ્રધાનમંત્રી નેમ ધરાવે છે. દેશના વિકાસ માટે જરૂરી એવા ઘણા ક્ષેત્રમાં અનિવાર્ય એવું વિદેશી રોકાણ હમણાં સુધી આવકાર્ય ન હતું. પરંતુ ઝડપી વિકાસ માટે હિંમતવાન નિર્ણય લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા સાથે રોજગારીના સર્જનમાં વધારો થાય તેવી વ્યૂહરચના અપનાવી છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં 100% એફડીઆઈ એ નવી નીતિને સુસંગત નિર્ણય છે. You're very well aware that the Prime Minister had announced Make in India program. India has to become a manufacturing hub. We have a big market within India. Also, we have youngsters who are very, very qualified, skilled, have the capability of taking up jobs in different levels, different sectors. They're contributing all over the world. If investments come in those sectors where our demographic dividend can be utilized, it will provide jobs, at the same time make India a manufacturing hub. It will meet the demands within the country and it will also help in exporting. વિદેશી રોકાણ માટે તમામ ક્ષેત્રોને ઓટોમેટિક રૂટ ઉપર મૂકી દેવાયા છે. ગઈ સાલ 55 અબજ ડોલરનું વિદેશી મૂડીરોકાણ મેળવનાર ભારતમાં હજી પણ વધુ તક પડી હોવાથી પાત્રતામાં છૂટ મૂકવામાં આવી છે. વિદેશી કંપનીઓની દૂધની બનાવટ અને પશુપાલનમાં પણ છૂટ અપાઈ છે. તો ખાદ્ય પદાર્થો પણ તેઓ ઓનલાઈન વેચી શકશે. સંરક્ષણ ક્ષેત્રમાં 100% મૂડીરોકાણની છૂટ અનેક કંપનીઓને ભારતમાં ખેંચી લાવશે. બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં 100% રોકાણને છૂટ મળતા ટેલિપોર્ટ, એચઆઈટીએસ, કેબલ, મોબાઈલ, ટીવી તથા ડીટીએચ ક્ષેત્રમાં ભારે તેજી જોવાશે. ફાર્મા સેક્ટર તથા ખાનગી સિક્યોરિટી એજન્સીઓ માટેના નિયમો પણ હળવા કરાયા છે. મજબૂત આર્થિક સુધારા માટે મોદી સરકાર મક્કમ બની હોવાનો સંકેત આજના નિર્ણય ઉપરથી મળે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કહેવાય છે કે દરેક રોગને જડમૂળથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે યોગ. ભારત દેશે દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે યોગ. 21મી જૂને જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે એ પહેલા દિલ્હીનો રાજપથ માર્ગ યોગમય જોવા મળ્યો. જોઈએ એક અહેવાલ. આ દૃશ્યો છે દિલ્હીના રાજપથ પર યોગ ગુરુ બાબા રામદેવ અને ગાયક કૈલાશ ખેરના સુરો સાથે યોગાભ્યાસ કરતા લોકોના.
રાજપથ પર હાજર હજારો લોકોને યોગ તરફ આકર્ષિત કરવા કેન્દ્રીય મંત્રીઓ અરુણ જેટલી અને વેંકૈયા નાયડુ પણ પહોંચ્યા હતા. નાણામંત્રીએ યોગને જીવન માટે મહત્વનો ગણાવ્યો. पिछले कई वर्षों से इस देश के कोने कोने में योग और उसके लाभ को पहुंचाने में स्वामी जी की एक विशेष भूमिका रही है, जिसके लिए पूरा राष्ट्र उनका आभारी है. રાજપથ પર નાણામંત્રી સાથે અનેક નેતાઓ પણ યોગાભ્યાસમાં જોડાયા હતા. બાબા રામદેવે યોગ થકી દેશભરને રોગમુક્ત અને પવિત્ર બનાવવાની વાત કરી હતી. करीब 40,000 लोगों ने कल शाम को दुबई में मेरे साथ में योग किया. ये भी दुबई के इतिहास की सबसे पहली घटना थी और उसमें हिंदू, मुसलमान और वहां की जो रॉयल फैमिली है, शेख परिवार है, उसने भी उन्होंने अनुलोम विलोम किया. और मैंने वहां पर बोला कि भाई आप आमीन भी बोल सकते हो और ओम भी बोल सकते हो. मैं आपकी जानकारी के लिए कहना चाहता हूं, लोगों ने आमीन बोलना पसंद नहीं किया, ओम बोलना पसंद किया. રાજપથથી ઇન્ડિયા ગેટ સુધી યોગમય લોકો જોવા મળ્યા. બાબા રામદેવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો, જેમના થકી દેશ અને દુનિયામાં યોગ પ્રત્યે સભાનતા આવી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે યોગનું મહત્વ બાળપણથી સમજાવવા માટે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ગાંધીનગરમાં આસપાસના ગામડાઓની પ્રાથમિક શાળાના બાળકોને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. જોઈએ અહેવાલ. યોગનું મહત્વ જો બાળપણથી જ સમજાવવામાં આવે અને તેનું માર્ગદર્શન આપવામાં આવે તો આપણો યુવા વર્ગ સ્વસ્થ રહે તેવા આશયથી રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા ગાંધીનગરની આસપાસના ગામડાઓની પ્રાથમિક શાળાના બાળકોને એનએસએસ દ્વારા યોગની તાલીમ આપવામાં આવી રહી છે. વિવિધ આસનો અને શારીરિક અંગભંગીમાઓથી શરીરને રબર જેવું લચીલું બનાવી શકાય છે. તેમજ યોગના માધ્યમથી બાળકોમાં વધતા તણાવ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. આપણી પાસે યોગ એક સારો વિકલ્પના રૂપમાં છે કે જે બધી તમારી આ બીમારીઓ છે તમને દૂર રાખી શકે છે. અને આપણે આ બધી જે ક્રેડિટ છે આપણે માનનીય પ્રધાનમંત્રીને ફાળે જાય છે, કેમ કે એવા પ્રધાનમંત્રી જેમને આ જે અમારી ભારતીય પરંપરા પ્રમાણે ભારતીય જેને પેટન્ટ તરીકે આપણે કહી શકીએ કે અમારો જ છે યોગ, એને વિશ્વને બતાવી દીધું કે આવી એક સરસ પ્રવૃત્તિ છે જે બધા લોકો અગર સ્વીકાર કરે તો એનો સ્વસ્થ જીવન રહી શકે અને ભવિષ્યમાં આવતી સમયની બધી પેઢીઓ સ્વસ્થ રહેશે. તો અમે સ્વસ્થ રહેવા માટે આપણા જીવનમાં યોગને અનિવાર્યપણે જગ્યા આપવી પડશે. યોગ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રીતે જીવવાનો અને નિરોગી રહેવાનો ઉત્તમ માર્ગ છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ દરમિયાન એકાગ્રતા વધારવા માટે યોગ ખૂબ જ ઉપયોગી નીવડે છે. યોગ આપણે નિયમિત કરવા જોઈએ. યોગમાં સૂર્ય નમસ્કાર, ધ્યાન અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે. યોગનો ફાયદો જોઈતો હોય તો યોગ માત્ર 21 જૂન માટે મર્યાદિત નથી, પરંતુ યોગ રોજ કરવા જોઈએ અને યોગનો ફાયદો ઉઠાવવો જોઈએ. યોગ એક શિક્ષણનો ભાગ છે. અમારી શાળામાં નિયમિત યોગ કરવામાં આવે છે. યોગ નિયમિત કરવા જોઈએ. એક દિવસ કરવાથી કોઈ ફાયદો થતો નથી. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અભ્યાસની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં દરરોજ યોગ કરાવવામાં આવે તો યુવાનો અને બાળકોની જીવનશૈલી સુધરશે અને તેમની કાર્યક્ષમતા વધશે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યક્ષમતાનો પણ હું માનું છું કે આધાર એ યોગ જ છે. એટલે દરેક વ્યક્તિએ આખા દિવસ દરમિયાન થોડો સમય કાઢીને પણ યોગ જો કરશે તો એની જીવનશૈલી, કાર્યક્ષમતા બધામાં ઉન્નતતાપૂર્વક પ્રગતિ કરી શકશે. 21 જૂન માટે યોગના મહત્વ અને તેમને બધું જણાવીએ છીએ અને યોગ કરાવીએ છીએ. યોગ એ ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક તથા પ્રાચીન જીવનશૈલી છે. યોગ દિવસની વૈશ્વિક સ્તરે થતી ઉજવણીથી અને યુવાનોના યોગમાં જોડાવાના ઉત્સાહને પરિણામે વિશ્વ સ્તરે લોકો સરળતાથી માનસિક શાંતિનો અનુભવ કરી નિરામય જીવન જીવી શકશે. દૂરદર્શન સમાચાર માટે ગાંધીનગરથી અનિશ કાદરીનો અહેવાલ. અમદાવાદમાં લશ્કરી છાવણીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આર્મીના ગોલ્ડન કટાર રેજિમેન્ટના જવાનો દ્વારા આજે યોગ શિબિરનું આખરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત છે અહેવાલ.
વિશ્વભરમાં 21 જૂને દ્વિતીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે, ત્યારે અમદાવાદના ગોલ્ડન કટાર યુનિટ દ્વારા યોગ દિવસની ઉજવણીનું ગ્રાન્ડ રિહર્સલ આર્મી કેમ્પ ખાતે યોજાયું હતું. ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનો દ્વારા તેના તમામ આર્મી સેન્ટરો અને યુનિટ યોગ દિવસ મનાવશે તેમ આર્મીના જનસંપર્ક અધિકારી અભિષેક મંતિમાને જણાવ્યું હતું. भारतीय वायुसेना, नौसेना और भारतीय सेना भी और सारी सशस्त्र सेनाएं भी जगह जगह जहां जहां उनके सेंटर्स हैं, जहां जहां उनकी यूनिट्स हैं, जहां जहां वो मौजूद हैं, अपने अपने बेसिस पर ये योग का अभ्यास कर रही हैं. યોગ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, ત્યારે આર્મીમાં જવાનો અને અધિકારીની ટ્રેનિંગમાં યોગ અભ્યાસ પહેલેથી જ સામેલ છે. યોગ સેનામાં ફરજ બજાવતા જવાનોની માનસિક અને શારીરિક संतुलन જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. मैं आप लोगों को ये बताना चाहूंगा कि इंटरनेशनल योगा डे की वजह से तो आप देख ही रहे हैं जो आयोजन हो रहा है. इवन अदरवाइज जवानों और अधिकारियों की ट्रेनिंग में योगा का एक पार्ट होता है. जैसे उनकी जो स्ट्रक्चर्ड ट्रेनिंग होती है उसमें योगा पे लेक्चर्स प्लस डेमोज और योगिक एक्सरसाइजेस करना वैसे भी सभी के प्रशिक्षण का एक अभिन्न अंग है. દેશના સીમાડાની રખેવાળી કરવાની સાથે સાથે સેનાના જવાનો પણ યોગ દિવસની ઉજવણી માટે એટલા જ તત્પર છે. ઇન્ટરનેશનલ યોગ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે અમદાવાદમાં કેન્ટોનમેન્ટ એરિયા ખાતે આર્મીના 2000થી વધારે જવાનો તેની તાલીમ લઈ રહ્યા છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ધ્રાંગધ્રા તાલુકાની શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓએ યોગ દિવસની પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. શિશુકુંજના બાળકો, MM શાહ સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ SP જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યોગાસનની પ્રેક્ટિસ કરી હતી. યોગાસનો કરવાથી થતા ફાયદાઓ આ પ્રસંગે તેમને સમજાવવામાં આવ્યા હતા. કાયમી ધોરણે યોગાસનો કરવાથી શરીરની તંદુરસ્તી સારી રહે છે તેમ યોગ શિક્ષકોનું કહેવું હતું. બીજો વિશ્વ યોગ દિવસ છે તેટલા માટે અમે પ્રેક્ટિસ કરીએ છીએ. અમુક આસનો છે તેમાં શિથિલીકરણ, ઊભાના આસનો, વૃક્ષાસન, તાળાસન અમને શારીરિક અને માનસિક રીતે ઘણા જ ઉપયોગી થાય છે. સ્કૂલ દરમિયાન એક પિરિયડમાં અમે પ્રાણાયામની પણ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, જેમ છે કે શીતલી, અનુલોમ વિલોમ જેવા ચારે બધા પ્રાણાયામ છે ને આ પ્રેક્ટિસ કરીએ છીએ, જેનાથી અમને લોકોને વાંચવામાં પણ અને યાદશક્તિ પણ વધારો થાય છે, માનસિક તણાવ દૂર થાય છે. આવતીકાલે અમદાવાદ શહેરમાં GMDC ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સલામતી સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ OP કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત સાધુ સંતો તેમજ સમાજના અગ્રણીઓ પણ હાજર રહેશે. રાજ્યકક્ષાની ઉજવણીના આ મુખ્ય કાર્યક્રમમાં 60થી 70 હજાર જેટલા લોકો ભાગ લેશે. વિવિધ સ્થળેથી સ્કૂલના બાળકોને લાવવા માટે 1000 ઉપરાંત વાહનો અને પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે, એમ અમદાવાદ જિલ્લા કલેક્ટર अवंतिका सिंघे जणाव्યું હતું. राज्य कक्षा का कार्यक्रम GMDC ग्राउंड पे है, जहां से 60 से 70 हजार लोग योग के इस कार्यक्रम में भाग लेने वाले हैं. इसमें माननीय राज्यपाल महोदय, माननीय मुख्यमंत्री श्री भी हाजिर रहने वाले हैं. उनके सिवाय अन्य साधु संत, विशिष्ट गणमान्य व्यक्ति पण जुड़ने वाले हैं इस कार्यक्रम में, जिसमें 45,000 से ज्यादा स्कूल के बच्चे भी आने वाले हैं. उसके लिए लगभग 1000 से ज्यादा बसेस की व्यवस्था की है. सुरक्षा व्यवस्था, ट्रैफिक की व्यवस्था भी की गई है. ગુજરાત ATSએ રાજ્ય બહાર સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીને ATSએ ઝડપી પાડ્યો છે. આરોપી નાસિર રંગરેજને ATSએ કર્ણાટકના બેલગામથી પકડ્યો છે. આ પહેલા બોમ્બ બ્લાસ્ટના એક આરોપી આલમઝેબ આફ્રિદીને સુરક્ષા એજન્સીઓએ સકંજામાં લીધો હતો, ત્યારે ATSને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. મહત્વનું છે કે સિરિયલ બ્લાસ્ટ કેસમાં કુલ 99 આરોપીઓ છે, જે પૈકી 76 આરોપીઓને પકડી લેવાયા છે. 2ના મોત થયા છે, તો એક આરોપી શોએબ પોટોનિકલ દુબઈમાં છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 17 સ્થળોએ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 58 માણસ ગુજરી ગયા હતા, 200 માણસો ઇન્જર્ડ હતા. આ ગુનાઓની તપાસ કરતા ખબર પડી હતી કે IM કે જે ઇન્ડિયન મુજાહિદ નામનું છે એક સંગઠન, એ અને સિમીના માણસે આ બધું કર્યું. તપાસમાં ખુલ્યું હતું. તપાસ દરમિયાન ઘણા બધા આરોપીઓ પકડાયા હતા.
એમાં નાસિર ઉર્ફે પરવેજ સન ઓફ અબ્દુલ મજીદ રંગરેજ બેલગામનો હતો, એ વોન્ટેડ હતો. દરમિયાન અમારા એટીએસના પીએસઆઈ સોલંકી સાહેબ છે, એમને બાતમી મળી હતી કે હાલમાં નાસિર બેલગામમાં રહે છે, ઓટો રિક્ષા ચલાવે છે અને રસોઈના ટિફિન પહોંચાડવાની કામગીરી કરે છે. જેથી ક્રાઇમ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હમણાં યોજાઈ ગયેલા શહેરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઝુંબેશની ફળશ્રુતિ ટ્વીટ કરીને દર્શાવી છે, જે અંતર્ગત 2,28,000 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે. 5,64,000 બાળકોએ પ્રાઇમરી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે, તો 6,16,000 બાળકોએ સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. મહત્વનું છે કે 53,438 વિદ્યાર્થીનીઓને 10.68 કરોડના વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરાયા છે. ગુજરાતના બાળકોના શિક્ષણ અર્થે 28 કરોડનું ફંડ મળ્યું છે. અમદાવાદ પૂર્વના સાંસદ અને અભિનેતા પરેશ રાવલની અધ્યક્ષતામાં આજે અમદાવાદ એરપોર્ટ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એરપોર્ટની સુરક્ષા, પેસેન્જરોની સલામતી વ્યવસ્થા, પાર્કિંગ અને પેસેન્જરોને મળતી પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીસીઓ, મની એક્સચેન્જ કાઉન્ટર વગેરે સુવિધાઓ અંગે એરપોર્ટ ઓથોરિટી સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે પરેશ રાવલે જણાવ્યું હતું કે પેસેન્જર્સને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે, તેમજ રાજ્ય સરકારમાં પણ ફરીથી રજૂઆત કરાશે, જેથી તાકીદે અસરકારક પગલાં લેવાય. સમસ્યા વધારે પડતી જરા ટ્રાફિકને લગતી છે, એટલે ટ્રાફિક પોલીસનો સપોર્ટ અને ટ્રાફિક પોલીસને પણ સપોર્ટ આપવાની જરૂર છે જનતાએ, કારણ કે લોકો જ્યારે મૂકવા આવતા હોય છે સગાવાલાઓને ત્યારે ત્યાંના ત્યાં જ ઊભા રહી જતા હોય છે. ઘણીવાર ટ્રાફિક પોલીસ રોકે તો પણ સાંભળતા નથી હોતા. એના લીધે શું થાય કે તમારી એક ગાડી ઊભી છે, પાછળ બીજી ગાડી આવીને ઊભી રહી જાય છે, એમાં લાઈન લાગે છે અને અલ્ટિમેટલી પ્રજાએ ભોગવવું પડે, કારણ કે પછી તમારે 85 રૂપીસ ચૂકવવા પડે. એટલે પ્રજાએ પણ સપોર્ટ આપવાની જરૂર છે. બીજી અમુક વ્યવસ્થાઓ છે કે પીસીઓ નથી, કે ફોનની વ્યવસ્થા નથી, કે મની એક્સચેન્જ કાઉન્ટર નથી, એવી બધી જે વ્યવસ્થાઓ છે જે પેસેન્જર લગતી વ્યવસ્થાઓ છે, કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં પણ એની ફરીથી રજૂઆત કરીશું. 6 જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. નાથની નગરચર્યાના પખવાડિયા પહેલા તેમનો મહાજળાભિષેક કરાય છે. આ અદ્ભુત નજારો આજે અમદાવાદ વાસીઓએ નિહાળ્યો. ગજરાજ પર 108 કળશમાં જળ લાવીને ભગવાનને અભિષેક કરાયો. જોઈએ એક વિશેષ અહેવાલ. ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાના પ્રારંભની વિધિ સંપન્ન થઈ. જગન્નાથજી મંદિરથી શણગારેલા ગજરાજ 108 કળશ લઈને સાબરમતી નદી પહોંચ્યા હતા. ગાદીપતિ મહંત દિલીપદાસજીના નેતૃત્વમાં નીકળેલી જળયાત્રામાં બેન્ડવાજા, ભજન મંડળી અને મોટી સંખ્યામાં ધજા પતાકા સાથે લોકો જોડાયા હતા. ભગવાન જગન્નાથ વિશ્વના દેવતા છે, તે સૌને તમામ પ્રકારની સુખ સુવિધા આપે તેવી આજના તબક્કે પ્રાર્થના પણ કરીએ. સાથે સાથે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી આવનારા વર્ષની વર્ષા પણ ખૂબ સારી થાય તેવી શુભકામનાઓ પણ રાખી છે. સૌનું કલ્યાણ થાય તેવી જ ભાવનાઓ સાથે સૌ કોઈને જય જગન્નાથ. સાબરમતી નદીના સોમનાથ ગુદરના આરે પહોંચ્યા બાદ ગંગા પૂજન કરાયું હતું, જે બાદ નિજ મંદિરે પરત ફરી ભગવાનનો જળાભિષેક કરાયો હતો. જળાભિષેક બાદ ષોડશોપચાર પૂજન વિધિ થઈ અને ભગવાનના ગજવેશે દર્શનનો લાભ શ્રદ્ધાળુએ ઉઠાવ્યો. ખાસ તો આ જલયાત્રામાં આ વખતે બળદ ગાળા ઉપર ભગવાન જલયાત્રા માટે નીકળ્યા. 108 કુંભ દ્વારા જલ લેવાનો આજનો કાર્યક્રમ હતો. આ જલયાત્રામાં કુદરતે પણ વરસાદના ટપકા, આજે વરસાદના ટપકા અહીંયા આવ્યા, એક સારો શુભ સંકેત છે. અમદાવાદનો વરસાદ પણ આ વખતે સારો થવાનો છે અને ખાસ કરીને અમદાવાદીઓએ આજે આ જલયાત્રાનો ખૂબ લાભ લીધો છે અને ઉત્સાહભેર લાભ લીધો. રાજ્યભરમાં મેઘરાજાની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે, ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદે એન્ટ્રી કરી છે. અમરેલીના ધારીમાં વરસાદ થયો છે, તો બાબરા અને સાવરકુંડલા પંથકોમાં અમી છાંટણા થયા હતા. આ તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વરસાદી માહોલ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. સારા વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ પણ વાવણી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આજકાલમાં ચોમાસાની શરૂઆતનો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ સુધી રાજ્યના ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની અને તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક જયંત સરકારે સત્તાવાર રીતે જણાવ્યું હતું. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને મફત ગેસ કનેક્શન આપવાનો પ્રારંભ કરાયો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં લાભાર્થીઓને નવા ગેસ કનેક્શન ફાળવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિત પદાધિકારીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ શરૂ કરેલી આ યોજનાથી દેશની કરોડો મહિલાઓને ચૂલો ફૂંકવામાંથી છુટકારો મળી રહ્યો છે. દેશના 1.5 કરોડ લોકોએ ગેસ સબસિડી જતી કરી હોવાનું સુખદ પરિણામ આ છે. ગામડાની ગરીબ મહિલાઓ વર્ષો સુધી એ છાણા, લાકડા, કેરોસીનથી રસોઈ બનાવે અને પરિણામે જિંદગીભર સુધી એ ધુમાડો એમના ફેફસામાં જાય અને પરિણામે એમને ટીબી થાય. આખા હિન્દુસ્તાનમાં આ પ્રમાણે ચાલે છે. એમાંથી મુક્તિ અપાવવા માટે નરેન્દ્રભાઈએ એવા બીપીએલ લાભાર્થી કુટુંબોને જેમની પાસેથી સબસિડી જતી કરી એ સબસિડી કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા નહીં કરાવી, પરંતુ એ એક જગ્યાએથી લઈને બીજા ગરીબ કુટુંબે આપવાનો આ એક ખૂબ મોટો મહત્વાકાંક્ષી અને સફળ કાર્યક્રમ એ આખા હિન્દુસ્તાન. ભારતીય સૈન્યમાં આહિર રેજિમેન્ટની સ્થાપના કરવાની માંગ સાથે આહિર સમાજે જૂનાગઢમાં વિશાળ રેલી યોજી હતી. વંથલી રોડ ઉપર આવેલા સમાજના વીર પુરુષ દેવાયત બોદરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શરૂ થયેલી આ સ્કૂટર રેલી શહેરના માર્ગો ઉપર ફરીને જાહેર સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં આગેવાનોએ યુવાનોને સંબોધન કરતા રાષ્ટ્રભાવના સાથે લશ્કરમાં જોડાવા અપીલ કરી હતી. અખિલ ભારતીય રઘુવંશી મહાસભાના અધ્યક્ષ વિજેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સેનામાં અલગ અલગ સમાજની રેજિમેન્ટ છે, ત્યારે દેશની આઝાદી પહેલા અને પછી યાદવોએ આપેલા બલિદાનને સન્માન આપવા ભારતીય લશ્કરમાં આહિર રેજિમેન્ટની સ્થાપના કરવી જોઈએ. રાજકોટ ખાતે ખાદી ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ખાદી પહેરવાની અપીલ કરવાથી ચાલુ વર્ષે ખાદી ઉદ્યોગના ટર્નઓવરમાં 29% વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં ખાદીનું કુલ ટર્નઓવર 1,120 કરોડ હતું, જે વધીને 2015-16માં 1,717 કરોડે પહોંચ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાદીના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમના થકી ખાદીના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ગ્રામોદ્ધાર માટે ખાદીને મહત્વ આપવામાં દેશની ભલાઈ હોવાનો ગાંધી સંદેશ પણ તેમણે આ પ્રસંગે રજૂ કર્યો હતો. जो विशाखापट्टनम में एक नेवी का बहुत बड़ा शो हुआ था, उसमें फर्स्ट टाइम जो है नेवी ने जो अपना एक फर्स्ट कंटिजेंट जो उतारा था वो खादी पहने हुए था. तो ये एक बहुत बड़ा बदलाव खादी के अंदर आ रहा है और आप देखेंगे कि एक साल के अंदर हम जो हैं वो अचीव करना चाहते हैं जो हमें अचीव करने में शायद सफलता होगी. नहीं, ऐसी कोई बात नहीं है. मैं समझता हूँ कि शायद किसी ने मीडिया में ऐसी बात कह दी होगी. मैं मानता हूँ कि खादी के सबसे बड़े ब्रांड एम्बेसडर प्रधानमंत्री श्री नरेंद्र मोदी हैं और उनसे बड़ा कोई ब्रांड एम्बेसडर हो ही नहीं सकता. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તોરણા ગામે ફાટી નીકળેલા પાણીજન્ય રોગચાળામાં 40 જેટલા વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા. સારવાર દરમિયાન એક મહિલાનું મોત થતાં આરોગ્ય તંત્ર દ્વારા પાણીના નમૂના લેવાયા હતા, જેમાં કોલેરા હોવાનું સાબિત થતાં જિલ્લા કલેક્ટરે આસપાસના 21 ગામો તથા સમગ્ર રાજપીપળા શહેરને આગામી 3 માસ માટે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે. તકેદારી રૂપે તોરણા ગામે પાણીના એક બોરને સીલ કરવામાં આવ્યો છે.
ગામોમાં ભય ન ફેલાય તે હેતુસર તંત્ર ખડે પગે રહીને ડોર ટુ ડોર સર્વે કરીને પાણીના સેમ્પલ લઈ રહ્યું છે તેમજ લોકોના આરોગ્ય માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. ગામોમાંથી થતી હોય છે એટલે એ ફેલાવો ન થાય અને અટકાયતી પગલાં લેવાની સત્તાઓ મળે અધિકારીઓને અને સાથે સાથે આરોગ્યના અને બીજા તંત્રોની જવાબદારી પણ બને કે આ 10 કિલોમીટરના જે વિસ્તાર છે એમાં વિશેષ તકેદારી રાખવાની છે. એના માટે આ 10 કિલોમીટરના એરિયામાં જાહેરનામું બહાર પાડવામાં આવે છે. એટલે એક બોરનું પાણી થોડું કન્ટામિનેટ થયેલું મળેલું હતું અને એ બોર અમે સીલ કરાવી દીધેલો છે. क्लोरिनेशन करना है, टोटल जो टंकी है और अठवाडिया में एक बार सफाई करनी है. इसके लिए ऑलरेडी इंस्ट्रक्शन जो हमने पास कर दिया है ताकि कहीं पे ऐसी घटना दोबारा नहीं हो. नहीं, इसमें क्या है अवेयरनेस की कमी है. बिकॉज क्या है कि जो पाइप है वो नीचे से गई है, तोड़ दिया है लोगों ने और इसीलिए कंटामिनेट हो रहा है वाटर मिट्टी का. उसमें जो है इस तरह कॉलेरा हुआ है. आगे ना हो इसके बारे में आप लोगों को अवेयरनेस करने की हम कोशिश कर रहे हैं ताकि बॉस्मो भी गाँव विजिट कर रही है और क्लोरिनेशन का काम कर रही है. સરહદી સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે સરહદી જિલ્લા પાટણમાં પોલીસ વિભાગને વધુ સુદૃઢ બનાવવા 2 નવીન આઉટપોસ્ટનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ અને મંત્રી દિલીપ ઠાકોરે હાજરી આપી હતી. ગૃહમંત્રીએ સરીવદ અને દૂતાવાડા ગામની આઉટપોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકાર દેશના સીમાડા મજબૂત કરી રહી છે ત્યારે આનંદીબેનની સરકાર ગુજરાત પોલીસને વધુ મજબૂત કરી આંતરિક સુરક્ષા પર ધ્યાન આપી રહી છે. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં 15,000 પોલીસ જવાનોની ભરતી થશે જેમાં 33% મહિલાઓ હશે. જમ્મુ કાશ્મીરની અનંતનાગ વિધાનસભાની બેઠક માટે યોજાનાર પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ આજે શાંત થયા છે. આ પેટા ચૂંટણી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી લડી રહ્યા છે. આગામી 22 જૂને યોજાનાર આ પેટા ચૂંટણીની મતગણતરી 25મી જૂને થશે. ગત 7મી જાન્યુઆરીએ મુફ્તી મોહમ્મદ સઈદના મૃત્યુ બાદ આ બેઠક પર પેટા ચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ હતી. વિધાનસભાની યોજાનાર આગામી પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સામે પોતાના વારસાને આગળ વધારવાનો પડકાર છે. ક્રિકેટ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી T20 સિરીઝની બીજી મેચ આજે ભારતે 13.1 ઓવરમાં 103 રન બનાવીને જીતી લીધી છે. T20 મેચમાં વિના વિકેટે મેળવેલી આ ઐતિહાસિક જીત છે. મેચમાં લોકેશ રાહુલે 47 રન અને મનદીપ સિંઘે 52 રન બનાવ્યા હતા. 10 રન આપી 4 વિકેટ ઝડપી લેનાર બરિન્દર શરણને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 99 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સીધા વિદેશી મૂડીરોકાણની 100% છૂટ મળતા તેજીનો અનુભવ કરશે સંરક્ષણ, ઈ-કોમર્સ તથા નાગરિક ઉડ્ડયન ઉદ્યોગ. રોકાણકારોની દુનિયામાં ફાયદેમંદ સ્થળ બન્યું ભારત. પ્રધાનમંત્રીના વડપણ હેઠળ લેવાયા ઐતિહાસિક નિર્ણયો. વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ વ્યાપ્યો છે થનગનાટ. સૂર્ય નમસ્કાર મુદ્રા પર બનેલી ટપાલ ટિકિટનું વિમોચન કરતા પ્રધાનમંત્રી. કાંકરિયાની પાળેથી યોગ પ્રભાતનું જીવંત પ્રસારણ કરશે ડીડી ગિરનાર. અમદાવાદમાં 2008ના બોમ્બ વિસ્ફોટ કાંડનો નાસ્તો ફરતો આરોપી નાસિર રંગરેજ કર્ણાટકથી ઝડપાયો. બોમ્બ વિસ્ફોટના સ્થળ નક્કી કરવા યોજાતી કાવતરાખોરોની બેઠકનો સાક્ષી છે નાસિર. કન્યા કેળવણી ઝુંબેશની સાથે સાથે શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ મુખ્યમંત્રીએ ટ્વીટ વડે કરી જાહેર. પ્રાથમિક શાળામાં 5,64,000 તો આંગણવાડીમાં 2,82,000 બાળકોએ લીધો પ્રવેશ. ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા માટેનું કાઉન્ટડાઉન જળયાત્રાથી થયું શરૂ. સાબરમતીના જળનો અભિષેક પામી મોસાળ સીધાવ્યા ભગવાન જગન્નાથ. સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી વરસાદી વાદળનો પ્રવેશ થતા ઠેર ઠેર અમી છાંટણાથી ભીંજાયું ગુજરાત. પરંતુ હવામાન ખાતું કહે છે મેઘ તરબોળ બનવા હજી 22 જૂન સુધી રાહ જુએ ગુજરાત.
દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. નમસ્કાર, શુભરાત્રી.